આજે દિલ્હીના પરિણામો જાહેર થશે। એક્ઝિટ પોલ્સ કહી રહ્યા છે કે દિલ્હીમાં ભાજપ જીતશે। આમ આદમી પાર્ટીનો દાવો છે કે દિલ્હીમાં ફરી એકવાર તેમની સરકાર બની રહી છે। બંને પરિસ્થિતિઓમાં કેજરીવાલ અને તેમના પક્ષ પર શું અસર પડશે, જાણીશું આજના એક્સપ્લેનરમાં। સૌપ્રથમ જાણીએ, જો દિલ્હીમાં કેજરીવાલની સરકાર બનશે તો કયા ચેલેન્જો અને ક્યાં તેની અસર જોવા મળશે। હાલમાં કેજરીવાલ દારૂનીતિ કૌભાંડ કેસમાં જામીન પર છે। જામીનની શરત એ છે કે તે મુખ્યમંત્રી કાર્યાલય અને દિલ્હી સચિવાલય જઈ શકશે નહીં, કોઈ પણ ફાઇલ પર સહી નહીં કરી શકે। આવી સ્થિતિમાં ચૂંટણી જીત્યા પછી પણ કેજરીવાલ માટે મુખ્યમંત્રી બનવું મુશ્કેલ હશે। પોલિટિકલ એક્સપર્ટ રશીદ કિદવઈ કહે છે કે આપના પાછા ફર્યા પછી પણ દિલ્હી અને કેન્દ્ર સરકાર વચ્ચેનો મતભેદ યથાવત રહેશે। તાજેતરમાં કેન્દ્ર સરકારે ટ્રાન્સફર પોસ્ટિંગ સંબંધિત દિલ્હી સર્વિસ એક્ટ પસાર કર્યો છે, જે હેઠળ અધિકારીઓના ટ્રાન્સફર પોસ્ટિંગ અંગેનો અંતિમ નિર્ણય લેફ્ટનન્ટ ગવર્નર પાસે રહેશે। આપ સરકાર માટે ચૂંટણી દરમિયાન કરેલા વચનો પૂરા કરવા ખૂબ જ મુશ્કેલ હોઈ શકે છે। પોલિટિકલ એક્સપર્ટ દિલબર ગોથી કહે છે, જીતવા પર આપ સરકારે મહિલા સન્માન યોજના હેઠળ દર મહિને 2100 રૂપિયા આપવા પડશે, જેમાં દિલ્હીના બજેટનો લગભગ 15% ખર્ચ થશે। આવી યોજનાઓ માટે પૈસા ક્યાંથી આવશે? આને પૂર્ણ કરવું એ મોટો પડકાર હશે। નિષ્ણાંતો કહે છે કે જો આપ આ ચૂંટણી જીતશે તો વિપક્ષી પાર્ટીઓને ઇન્ડિયા ગઠબંધનમાં તેનું કદ વધશે। કેજરીવાલ અર્બન ઇન્ડિયાના મોટા નેતા બનશે। જો કે આ હોવા છતાં દારૂનીતિ કૌભાંડના કેસ ચાલુ રહેશે। પ્રચાર દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે ચૂંટણી પછી આપના ભ્રષ્ટાચાર પર પ્રહાર કરવામાં આવશે। જો આવું થાય, આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।